આજે ભારતીય શેરબજારમાં એક મોટો ધડાકો થયો. સેબીના નવા નિયમો લાગુ થતાં છેલ્લી કલાકમાં નિફ્ટીમાં 390 પોઈન્ટનો રોકેટ ઉછાળો આવ્યો. અત્યારના મહત્વના સમાચાર શેરબજાર સાથે જોડાયેલા. આજે શેરબજાર બંધ થવાના એક્ઝેક્ટ થોડા સમય પહેલાં જ એક મોટા સમાચાર આવ્યા અને તેણે આખા માર્કેટના અનુભવી ટ્રેડર્સને, બ્રોકર્સને આશ્ચર્યમાં મૂકી દીધા. ટ્રેડિંગ સેશનના અંતિમ કલાકમાં અચાનક કંઈક એવું થયું કે નિફ્ટીમાં 390 પોઈન્ટથી પણ વધુનો સ્પાઇક જોવા મળ્યો. સામાન્ય રીતે માર્કેટ બંધ થવા સમયે શાંતિ હોય, પણ આજે જે રીતે નિફ્ટીએ રોકેટ જેવી સ્પીડ પકડી તેનાથી સમગ્ર માર્કેટમાં સન્નાટો છવાઈ ગયો. સૌથી મહત્વની વાત એ છે કે આજે એટલે કે 3 ઓગસ્ટથી માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ટ્રેડિંગના ફ્રેમવર્કમાં 3 મોટા ફેરફારો લાગુ થયા છે. F&O ક્લોઝિંગ ઓપ્શન, F&Oના સમયમાં 10 મિનિટનો વધારો અને પ્રી ઓપન સેશનમાં સુધારો. આ જે ફેરફારો થયા છે તેના પર અમે એક આખો અલગ વિડીયો કર્યો છે. એ વિડીયો તમે જોઈ શકો છો કે જો તમે F&Oમાં ટ્રેડિંગ કરો છો તો તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. અને પ્રી ઓપન સેશનમાં શું સુધારો થયો છે, કેટલો સમય વધારાયો છે, કેવી રીતે આ સમય મળશે, પૂરી જાણકારી તમને વિડીયોમાં મળી જશે. પણ ઓવરઓલ માહિતી એવી છે કે F&Oના ક્લોઝિંગ એક્શનમાં શેરનું નિયમિત ટ્રેડિંગ 3:15 વાગે બંધ થઈ જશે અને 3:20થી 3:30 ક્લોઝિંગ ઓપ્શન. ઇક્વિટી ડેરિવેટિવ્સ માટે ટ્રેડિંગ વિન્ડો બપોરે 3:40 સુધી ખુલ્લી રહેશે અને પ્રી ઓપન સેશનમાં 9થી 9:07 ઓર્ડર એન્ટ્રી, 9:07થી 9:15 મેચિંગ પ્રક્રિયા. હવે જેવી આ જાહેરાત થઈ તેની સીધી અસર આજે જોવા મળી શેરબજાર પર. નિષ્ણાતોનું કહેવું છે કે સેબીના આ નવા ક્લોઝિંગ ઓપ્શન નિયમ અને જે ફ્યુચર્સ ભાવના જે તફાવતને કારણે અણધાર્યો 390 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આમ તો સેબીનો મુખ્ય હેતુ માર્કેટને વધુ પારદર્શક બનાવવાનો અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે જોડવાનો છે તેવું સેબીનું કહેવું છે. પરંતુ આજના સ્પાઇકે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં ટ્રેડિંગની પેટર્ન બદલાવાની છે. અને આજે શેરબજાર બંધ થાય એની અમુક મિનિટો પહેલાં જ નિફ્ટીમાં આવેલો જોરદાર સ્પાઇક કે જેણે શેર બ્રોકર્સ અને મોટા રોકાણકર્તાઓને આશ્ચર્યમાં મૂકી દીધા.